અંકલેશ્વરમાં જીઈબીની બેદરકારીથી 2 વીજપોલ ધરાશાયી થયા હતા. કાર પર પોલ પડતા મોટું નુકસાન, ડ્રાઈવરનો સદનસીબે બચાવ થઈ ગયો છે. અંકલેશ્વરના પ્રતિન વિસ્તારમાં જીઈબી કર્મચારીઓની કથિત બેદરકારીના કારણે લોખંડના વીજપોલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. અંડરગ્રાઉન્ડ કેબલ લાઇનનું કામ પૂર્ણ થયા બાદ લોખંડના વીજપોલ ઉપરથી વીજ વાયરોનું કટિંગ કરવામાં આવી રહ્યું હતું. એ દરમિયાન 2 વીજપોલ અચાનક ધરાશાયી થયા. મહાશિવ હોટલ નજીક લોખંડનો વીજપોલ પાર્ક કરેલી એક કાર ઉપર ધડાકાભેર પડ્યો. ઘટના સમયે કારમાં ડ્રાઈવર બેઠેલો હતો, પરંતુ સદનસીબે જીવ બચી ગયો છે. જોકે લોખંડનો ભારે પોલ કાર ઉપર પડતા નુકસાન પહોંચ્યું છે. ઉપરાંત પ્રતિન હોટલ નજીક પણ અન્ય એક લોખંડનો વીજપોલ ધરાશાયી થયો. ભરચક વિસ્તારમાં વીજપોલ પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વીજ લાઇનના કામ દરમિયાન જરૂરી તકેદારી રાખવામાં આવી હતી કે કેમ અને વીજપોલ કાપવાની કામગીરીમાં નિયમોનું પાલન થયું હતું કે નહીં તે અંગે સવાલ ઉઠી રહ્યા છે. સદનસીબે કોઈ જાનહાનિ નથી, પરંતુ કારને થયેલા નુકસાનને પગલે જીઈબીની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. અંકલેશ્વર સિટી વિસ્તારમાં આપણા ગુજરાત લાયફનું કામ ચાલતું હતું. ત્યારે અમે લોકો ગાડી હટાવી દીધી હતી. પછી અમે લોકો કાપવા ગયા ત્યારે એક ગાડી આવીને ભાઈ મૂકી દીધી. ત્યારે આ પોલ નીચે અકસ્માત થયેલો છે અને અંદર પડી ગયેલા છે નીચેથી. એક અને ગાડીમાં થોડો ડેમેજ થયો છે. બીજું પ્રતિન હોટલ પાસે પણ એક વીજ પોલ ધરાશાયી થયો. હા, એક પ્રતિન હોટલ પાસે છે એટલે એના નીચેથી ખવાઈ ગયેલા છે. જમીનની અંદરથી ખવાઈ ગયેલા હતા. ઉપરથી કઈ દેખાતું નહીં હતું. ટેન્શન પર અને અટકેલું હતું. ત્યારે પછી એને કાપતા આ પોલ બી પર નીચે આવી ગયા હતા. સર, બીજું પણ એક ધ્યાન પર આવ્યું છે કે તમારા કામદારો એ લોકો પાસે સેફ્ટી શૂઝ પણ નથી. સેફ્ટી શૂઝ છે એના પાસે. ઘણા બધા જે માણસો છે એના પાસે બધા સેફ્ટીના હેલ્મેટ છે, સેફ્ટી બેલ્ટ છે. એના પર જે કામ કરે ઉપર કામના ઉપર, હું આગળ જ કામ કરતો હતો. ત્યાં જ પેલા માણસ બી કામ કરતા. સેફ્ટીનું સાધન સાથે જ કામ કરતા હતા. બરાબર. વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સરિયા ટીવી ન્યૂઝ અંકલેશ્વર.